નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. કિરણ ભલે સૂરજની હોય કે આશાની હોય, એ આપણી જિંદગીમાંથી અંધકારનો નાશ કરતી હોય છે. તો આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય હસીદભાઈ પાઠક. સ્વાગત છે હસીદભાઈ કાર્યક્રમમાં. નમસ્કાર હસીદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો? પંચાંગ શું કહી રહ્યું છે? હા, આજના દિવસની આપણે શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 5 માર્ચ 2025, 5/3/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલી રહ્યો છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ છે. તિથિ છે છઠ. આજે છે ફાગણ સુદ છઠ. નક્ષત્ર કૃતિકા આવે છે, યોગ વૈધૃતિ આવે છે, કરણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. સવારે 8:30 પછી વૃષભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે બ અને ઉ. એટલે સવારે 8:30 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું, અને ત્યારબાદ થાય તો વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ છે સિદ્ધિ યોગ, જે છે એ આખો દિવસ રહેવાનો છે. સૂર્યોદયથી સાંજ સુધી રહેવાનો છે. તો આજનું વાસ્તુ શું કહી રહ્યું છે તે પણ જણાવશો? હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે કે પોતાના કાર્યક્ષેત્રે, વેપાર ધંધામાં વાસ્તુશાસ્ત્રની મદદથી કેવી રીતે પ્રગતિ કરવી, લાભ મેળવવો. વાસ્તુશાસ્ત્ર ઉર્જાનું શાસ્ત્ર છે. એટલે તમારી જગ્યામાં ઓફિસ હોય, દુકાન હોય, કોમ્પ્લેક્સ હોય, ફેક્ટરી હોય, જે પણ તમારું કાર્યસ્થળ હોય, ત્યાં ઉત્તમ ઉર્જા બહુ જરૂરી છે. અને નકારાત્મક ઉર્જા આવવાની ત્યાં ઘણી શક્યતાઓ છે. કોઈ એવા વ્યક્તિઓ આવતા હોય, એવો કોઈ માલ વસ્તુ આવતી હોય, સપ્લાય થતું હોય, બહારથી કઈ વસ્તુ ક્યાંથી આવી છે, કેવી ઉર્જામાંથી આવી છે, એ આપણને ખબર નથી હોતું. માટે હંમેશા નકારાત્મક ઉર્જાનું નિવારણ કરવું જોઈએ. તેનો સરળ અને ઉત્તમ ઉપાય એ છે કે મીઠાના પાણીના પોતા કરવા જોઈએ. નિયમિત રીતે અઠવાડિયામાં 2 થી 3 વાર પોતા થવા જોઈએ. દરરોજ ન કરવા જોઈએ. ઘણીવાર એવું જોવા મળે દરરોજ લોકો કરાવે છે, એ થોડું વધારે પડતું છે. માપનું દરેક વસ્તુ જરૂરી છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારે મીઠાના પાણીના પોતા કરવામાં આવે તો નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જી, પ્રથમ કોલર જોડાયા છે, મીનાક્ષીબેન જોડાયા છે. મીનાક્ષીબેન, આપની જન્મ તારીખ જણાવશો જેમના અંગેનો પ્રશ્ન છે? મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 7મી નવેમ્બર 1955. ઓકે, જન્મ સમય કયો છે? જન્મ સમય રાતનો 9:35. અને સ્થળ? અને સ્થળ છે દાહોદ, ગુજરાતના પંચમહાલ જિલ્લામાં. સ્થળ જી, સ્થળ ફરી એકવાર જણાવશો? સ્થળ દાહોદ. અચ્છા, ઓકે. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એ છે કે મારા છે ને એકાગ્રતા કશામાં આવતી નથી. હું કંઈ પણ કરતી હોય ને, હું ભગવાનની પૂજા કરતી હોય તો મને બીજું કંઈ યાદ આવે, બીજું કંઈક કરતી હોય તો મને બીજું કરવાનું યાદ આવે. એટલે કોઈ પણ કામમાં કોન્સન્ટ્રેશન રહેતું નથી. મને કોન્સન્ટ્રેશન બહુ બ્રેક થાય છે અને મન બહુ ફરિયાદ કરે, ફરિયાદ કરે છે અને ડરમાં રહી છે આખો દિવસ. જી, કશાકનું હેલ્થનો ડર લાગે. ઓકે, હા, સારું, સમજી ગયો આપનો પ્રશ્ન છે. ઘણીવાર એવું બનતું હોય છે બેન કે જો તો ઉંમર હોય તો તેના કારણે પણ ઘણીવાર શારીરિક તકલીફો રહેતી હોય છે અને તેના કારણે વિચારો પર અસર રહેતી હોય છે. ઉંમર થાય તો ઊંઘ ઘટી જતી હોય તેવું પણ બનતું હોય છે. એના માટે નિયમિત આહાર અને વિહાર બંને ખૂબ જરૂરી છે. તમે નિયમિત કસરત કરો, ચાલવાનું રાખો, અને મનની દ્રઢતા માટે સૌથી અગત્યનું છે પ્રાણાયામ કરો. આપ પ્રાણાયામ એ ખૂબ પ્રભાવશાળી વસ્તુ છે. યોગ થઈ શકે તો કરી શકો, પણ પ્રાણાયામ છે એમાંય ખાસ કરીને ઊંડા શ્વાસ, ડીપ બ્રીધિંગ કરો અને અનુલોમ વિલોમ જેટલા કરશો એટલું તમારું મન બેલેન્સ થશે. જુઓ, શ્વાસને અને મનને સીધો સંબંધ છે.
આપણે જ્યારે ઘણીવાર ગુસ્સામાં ઉત્તેજનામાં હોય ત્યારે આપણે શ્વાસ વધી જતા હોય છે, ઝડપી થાય છે. જ્યારે રિલેક્સ થઈએ છીએ, આરામ ગમતા હોય ત્યારે શ્વાસ ઘટી જતા હોય છે. મનની સ્થિતિને શ્વાસ સાથે સંબંધ છે. તો આપણે શ્વાસ પર કંટ્રોલ કરીશું તો મન કંટ્રોલ થશે. રાત્રે સૂતી વખતે હંમેશા ઊંડા શ્વાસ લઈને સૂવા માટે ટેવ રાખશો તો મનની શાંતિ થશે. તમારા કાર્ય બાબતે જો વાત કરવામાં આવે તો કાર્યક્ષેત્રની વાતમાં આપની કુંડલીમાં કાળ સર્પ દોષ છે, એટલે એનું આપણે નિવારણ કરવું જરૂરી છે. શિવજીની ઉપાસના જેટલી વધારે કરશો એટલું આપના માટે સારું છે. નિયમિત ભગવાનને દૂધ ચડાવો, ક્યારેક ક્યારેક કાળા તલ પણ ચડાવો અને શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો. એ આપને જે જીવનની તકલીફો છે અથવા જે ફરિયાદો છે તેમાં અનુકૂળતા આપી શકશે. જી. અને એક કોલર છે, સ્મિતાબેન જોડાયા છે. સ્મિતાબેન, જન્મ તારીખ જણાવશો? 4/2000. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 2/4/2000. જન્મ સમય કયો છે? સવારે 8 કલાકથી. સ્થળ? ખારચિયા. સ્થળ સ્પષ્ટ થયું નથી. ખારચિયા. તે ક્યાં આવેલું છે? જસદણ તાલુકાનું ગામ છે. ઓકે ઓકે. પ્રશ્ન કયો છે આપનો? મારી બેબી વિશે પૂછવાનું છે. તેના લગ્ન યોગ ક્યારે છે ને સગાઈ ક્યારે થશે ને લગ્ન ને સગાઈ વચ્ચે કેટલું અંતર રહેશે ને સરકારી નોકરીના યોગ છે કે નહીં? હાજી, તમે વિગત આપી છે અનુસાર જે કુંડલી આવેલી છે તેને પણ નજર નાખીએ. મેષ લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે તે કુંભ રાશિ છે. અત્યારે યોગની જો વાત કરવામાં આવે લગ્ન યોગની તો એપ્રિલ મહિના બાદ એક સારો લગ્ન યોગ શરૂ થઈ રહ્યો છે. લગભગ 1 વર્ષ જેટલો સમય આ રહેવાનો છે. અને જે પ્રમાણે કુંડળીની સ્થિતિ છે, સપ્તમ સ્થાનનો અધિપતિ શુક્ર મહારાજ છે, 12મા સ્થાનમાં ઉચ્ચનો છે, પણ સૂર્ય પણ સાથે છે. લગ્ન અને વિવાહ વચ્ચે બહુ લાંબો સમય નહીં રહે, એમ કહેવાય કે સમજો કે 6-8 મહિના વધુ રહી શકે એવું છે. બીજું કે પાત્ર જે છે તે સારું મળશે, વ્યવસ્થિત હશે, સુખી ઘરનું, સંપન્ન ઘરનું હશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. હા, અહીંયા મંગળ છે પણ સ્વગૃહી હોવાને કારણે એ નિર્દોષ મંગળ છે, એટલે સામે શનિ કે અત્યપાત્ર ચાલી શકે એવું છે. શનિ મહારાજ અહીંયા નીચેના છે એટલે એના જપ કરવા તેના માટે ખૂબ આવશ્યક છે. બરોબર? જી. નિમિષાબેન જોડાયા છે. નિમિષાબેન, જન્મ તારીખ જણાવશો? 21/8/2001. ફરી એકવાર જણાવશો? 21/8/2001. સમય કયો છે? રાતના 9 વાગે. અને સ્થળ કયું છે? બાબરા. પ્રશ્ન જણાવશો? મેરેજ યોગ. કોના વિશે પ્રશ્ન છે આ? મારા ભાઈ વિશે. ઓકે. તરુણ. જી. હાજી. લગ્ન બાબતનો પ્રશ્ન છે અને તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી જોઈએ તો મીન લગ્ન આવે છે, રાશિ કન્યા રાશિ આવે છે. કન્યા રાશિ માટે હાલ લગ્નનો યોગ ચાલુ છે. કન્યા જે સપ્તમ સ્થાનમાં પાછું કન્યા રાશિ જ આવી રહી છે એટલે એ પ્રમાણે યોગ ચાલુ છે. કદાચ નક્કી થવા એવું વાત થઈ હોય, કદાચ કોઈ અટકી હોય વાત એવું પણ બને, અથવા કેન્સલ થયું તેવું પણ આ કુંડળી બતાવે છે. ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા ખૂબ જ નબળી છે. રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યા છે અને તે જીવનની શુભતામાં તકલીફ આપે છે. ઉપરાંત બુધ ગ્રહ જે છે તે સપ્તમ સ્થાનથી 12મે છે, એટલે જે લાભેશ હોય બરાબર છે તે શનિ છે અને તેટલે પણ વિલંબ આપી રહ્યો છે. તો ખાસ કરીને ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો અને બુધ ગ્રહના જપ કરે એના માટે વિશેષ ફળદાયી રહેશે. હવે વાત કરીશું રાશિફળની. 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો માટે આજે સારી વાત એ છે કે આર્થિક લાભની આશા ફળવા જઈ રહી છે, એટલે એ બાબત આજે ફોકસ રાખી શકો છો. કોઈ નવા આયોજન પ્લાનિંગ કરવા હોય તો સફળતા દિવસ આપશે. અને હા, ધંધા રોજગારમાં પોતાનો કાર્ય વ્યવસાય હશે તો તેમાં પણ સફળતા દેખાઈ રહી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. તમારા જમીન મકાનના કામકાજમાં આજે સફળતા છે, અનુકૂળતા છે, એટલે પ્રોપર્ટી રિલેટેડ કોઈ પણ કામ કરવું હોય ઘર બાબતે તો આજે કરી શકાય તેવો દિવસ છે. રચનાત્મક કાર્યોમાં સફળતા છે, એટલે કે તમારું ક્રિએટિવિટીનું કામ હોય, કંઈ સર્જનાત્મક કરશું હોય,
સંશોધન કરવાનું હોય તો દિવસ તમારા માટે સારો છે. અને ખાસ કરીને નોકરિયાત વર્ગને લાભ છે. સેવાકર્મી હોય, દલાલી, કન્સલ્ટન્સી કરતા હોય તેવા વ્યક્તિઓનો દિવસ લાભકારી રહી શકે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. હવે મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. એમાં ખાસ કરીને જો કોર્ટ કચેરી કે કાયદાકીય બાબત ચાલતી હશે તો અડચણ રહે. બને તો આજે તારીખ હોય તો બદલી કાઢજો. પરિવારમાં પણ ક્યાંક નાની મોટી માંદગી રહી શકે તેવું છે. જોકે સારી વાત એ છે કે પોતાના વિશ્વાસે રહેજો. ગ્રહો સૂચવી રહ્યા છે કે પોતાની આવડતથી તમે સફળતા મેળવી શકશો. હવે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આપણા માટે આજે રોકાણ ફળદાયી બનશે. એટલે ઇન્વેસ્ટમેન્ટનો કોઈ પ્લાન કરવાનું હોય તો આપ કરી શકો છો. થોડોક દિવસ વ્યસ્ત છે આજનો. સામાજિક રીતે કુટુંબમાં વ્યસ્તતા રહી શકે એવું છે. અને સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં આજે અનુકૂળતા વધવા જઈ રહી છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે તમારો ઉત્સાહમાં વધારો થાય તેવો છે. કાર્યક્ષેત્ર પર ફોકસ કરશો, તમારા કાર્યની કદર થાય, અપેક્ષિત પરિણામ તમે પ્રાપ્ત કરી શકો. અને હા, ખાસ આજે મુલાકાતો લાભદાયી છે. કોઈ મિટિંગ કરવાની હોય, કોઈ ડિસ્કશન્સ હોય, કોઈ ઇન્ટરવ્યૂ હોય તો તે તમારા માટે આજે સારું રહેશે. હવે કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. ભાઈ આપણા માટે થોડોક દિવસ છે તે શાંતિ રાખવાનો છે. ગજા બહારનું કામ ન કરતા આજે થાકનો અનુભવ થાય તેવું બની શકે. બીજું એક વાતનું ધ્યાન રાખજો કે ઉતાવળિયું પગલું ન ભરતા. કોઈ પણ હોય નિર્ણય લેવાનો હોય થોડું વેઇટ એન્ડ વોચની સ્થિતિ રાખજો. હા, સંતાનો પ્રત્યે થોડું ધ્યાન આપવું પડશે. હસીબભાઈ, આગળ પણ આપનું માર્ગદર્શન મેળવતા રહીશું, આપ જોડાયેલા રહેશો. તો આ સાથે જ કાર્યક્રમમાં આગળ વધીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય હર્ષિત પાઠક અને કોલર જોડાયા છે નૈનાબેન. નૈનાબેન, જન્મ તારીખ કઈ છે? 21/9/66. જન્મ સમય કયો છે? સાંજે 4:30. ઓકે, અને જન્મ સ્થળ? એ ઉપલેટા. પ્રશ્ન જણાવશો. એને જમીન આ વર્ષે લેવી છે તો લેવાશે કે કેમ, અને દીકરાના લગ્ન કરવાના છે તો એને ક્યારે લગ્નનો યોગ છે, અને તબિયત થોડીક તકલીફ જેવું રહે શરીરમાં, સાંધાના દુખાવાનું, તો એનો ક્યારે પ્રોબ્લેમ સોલ્વ થશે? કોના વિશે પ્રશ્ન છે બેન? મારા પતિ માટે છે. જન્મનું વર્ષ કયું છે? હે, જન્મનું વર્ષ કયું છે? 1962 કયું છે? જન્મનું વર્ષ કયું છે? 21/9/66. 66. હા, અલે 21/9/66. સારું જી. ચાલો. ઓકે. જમીન લેવી છે તો લેવાશે એનો પ્રશ્ન છે. જો સૌથી પહેલી વાત એ છે કે કુંડલી પર જ નાખીએ મકર લગ્ન આવે છે. આ કુંડલીમાં રાહુ મહારાજની જે રીતે સ્થિતિ છે તે સૂચવે છે કે પોતાના નામે બને ત્યાં સુધી જમીન મકાન ન લેવાની, તો તકલીફ આપે, અચાનક કોઈ સંકટ આપે, દુઃખ આપે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી પોતાના નામે ન લેવું. ઘરના કોઈ અન્ય સભ્ય હોય જેની કુંડલીમાં સારા યોગ હોય તો બતાવી અને પછી એ સભ્યનું નામ લેવું વધારે સારું છે, અથવા તો પછી પહેલું નામ એ સભ્યનું રાખવું, જોડે પોતાનું નામ રાખવું. પણ અહીંયા રાહુ મહારાજની શાંતિ કરાવવી ખૂબ જરૂરી છે, નહીંતર અચાનક કોઈ તકલીફ આવી જાય. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. દીકરાના લગ્ન માટે દીકરાની કુંડલી બતાવવી જોઈએ ને. તમે એમને પૂછો કે ભાઈ એના દીકરાનું થશે કે નહીં, એ થોડું અસ્પષ્ટ છે. માટે તમારા દીકરાની કુંડલી બતાવી દેજો, તો એના પરથી આપણે કહી શકીશું લગ્ન બાબતનો યોગ છે. હા, એટલું ખરું કે અત્યારે પણ આ જે કુંડલી છે એમાં સંતાન બાબતે શુભ સમય ચાલી રહ્યો છે. આવનારા 3-4 મહિના છે તે સારા છે, તો એક સારી શક્યતા ઊભી થઈ શકે. ઓકે. અનેક કોલર છે, અભિષેકભાઈ જોડાયા છે. અભિષેકભાઈ, જમના અંગેનો પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવશો. હા મેડમ, જન્મ તારીખ છે 24/5/1949. સમય કયો છે? જન્મ સમય સવારે 11 ને 12 ની વચ્ચે, અને જન્મ સ્થળ છે સિદ્ધપુર. મારા ફાધર વિશે પ્રશ્ન છે. ઓકે. તો એમને શું છે કે આરોગ્ય વિશે ખાસ પ્રશ્ન પૂછવાનો છે, અને પૈસા જે આવે છે એમને, એટલે આર્થિક ઉતાર ચઢાવ વધારે રહે છે, અને પૈસા બીમારીમાં ખર્ચ વધારે થાય છે, પૈસા વધારે ટકતા નથી. તો એના માટે કોઈક યોગ્ય ઉપચાર જણાવો ને એના માટે શાંતિ લીધા. શારીરિક તકલીફ શું રહેશે એમને?
શારીરિકમાં એમને શરીરનો દુખાવો ને બધું રહે છે અને આર્થિક રીતે ચડાવ ઉતાર વધારે રહે છે એમના. સારું. શું કરે છે આપના પિતા? અત્યારે એ તો સ્કૂલમાં હતા, રિટાયર્ડ થઈ ગયા છે, ઓકે, સારું. પણ બીમારીમાં ખર્ચ વધારે બહુ થઈ જાય હા, છે હા. પૈસા ટકાનો. કેટલા સમયથી તકલીફ રહે છે શારીરિક? શારીરિક તો આમ તો 6 મહિનાથી છે, પણ એમના મિસિસના બીમારીમાં ખર્ચમાં બહુ જ પૈસા જાય છે. ઓકે, સમજી ગયો. સારું, જોઈ લઈએ આપણે કુંડળી શું કરી છે. કર્ક લગ્નની કુંડળી આવે છે અને મીન રાશિ છે. મીન રાશિ માટે સૌથી પહેલી વાત ભાઈ કે 7.5 ચાલે છે. પહેલો તબક્કો 2.5 વર્ષનો બસ આ 29 માર્ચે પૂરો થશે, ત્યારબાદ હજી બીજા 5 વર્ષ બાકી રહેવાના છે. એટલે સૌથી પહેલાં તો આ જે 7.5 છે તેની અસર એમના પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સાધારણ દુખાવો, શરીર તકલીફ છે, આ બધું શનિમાં કારણભૂત હોય છે. એટલે ખાસ કરીને તેના શનિના ઉપાય ખાસ કરો. શનિદેવને શનિવારે શનિની વસ્તુઓનું દાન કરો. હનુમાનજીને તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરો. મોટેથી કરવા એ બહુ સારું રહેશે. આ પહેલી વસ્તુ છે. આર્થિક બાબતમાં પણ જોવા જઈએ તો હા, અહીંયા આર્થિક બાબતમાં જે ખર્ચાનું જે સ્થાન છે તેનો સ્વામી બુધ તેનાથી 12મે પડેલો છે અને એ નબળો છે. એટલે આવું બધું બની શકે એવું છે. તો બે વસ્તુ આપણે કરવાની જરૂર છે. એક તો કુંડળીમાં અંગારક દોષ છે, એટલે એ અચાનક ખર્ચા બતાવે, અચાનક તકલીફો બતાવે છે. તે અંગારક દોષનું વિધિવત રીતે, એટલે વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી આપ એનું નિવારણ કરાવો, એ ખૂબ જરૂરી છે. શનિના જે મેં કહ્યું એ કરો અને ખાસ દત્ત બાવળીના પાઠ કરો ઘરમાં, સવાર સાંજ કરો. એમને સમય હોય તો દર ગુરુવારે 52 વાર દત્ત બાવળીના પાઠ કરો અને તો તેનાથી અનુકૂળતા વધી શકશે. જી, ઓકે, હવે વાત કરીશું રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર છે ર અને ત. આપના માટે આજે કંઈક અલગ વિચારશો, મનોરંજન તરફ તમારું મન વળી શકે તેવું બને. તમારા આયોજન પ્લાનિંગમાં ફેરફાર થાય એટલે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાન કરવું પડશે. કૌટુંબિક કોઈ વિવાદ, પ્રશ્નો, સમસ્યા, પ્રતિકૂળતા ચાલતી હશે તો તેનો ઉકેલ આજે મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપના માટે આજે થોડોક સંયમ રાખવાનો છે, કારણ કે ઉત્સાહ છે આજે, પણ વધુ પડતા ઉત્સાહથી બચવું પડે તેવું છે. ખર્ચા આજે વધવાના છે, માટે જરૂરી ખર્ચા કરજો, ને તો પછી બજેટ ક્યાંક ડિસ્ટર્બ થાય. હા, પોતાના કાર્ય વ્યવસાયમાં આજે લાભ થઈ શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, દ, ફ અને ડ. ભાઈ આપણા માટે જો વાત કરીએ તો આજે થોડું ખાનપાનમાં ધ્યાન રાખજો, નહીં તો પછી તબિયત પર અસર થાય. સિઝનલ ઇફેક્ટ તો તમારા પર રહેવાની જ છે. હા, વિરોધીઓ સામે આજે વિજય મળે તેવું છે અને સામાન્ય આર્થિક લાભની જો કોઈ અપેક્ષા હશે તો પણ ફળવા જઈ રહી છે. હવે વાત કરીશું રાશિફળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ આજે આવકની તકો મળશે અને તક મળે તો સ્વીકારી લેજો. ભવિષ્ય માટે ફળદાયી રહેવાની છે. પરિવારમાં થોડુંક ધ્યાન રાખજો, ઘર્ષણ થવાની સંભાવના છે, માટે થોડુંક સંયમ રાખજો. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા આજે ખૂબ સાચવવાનું છે, નહીતર પછી સાવચેતી નહીં રાખો તો કદાચ બેદરકારીનો ભોગ બનવું પણ પડી શકે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરીએ તો આજે ખાસ કરીને તમારા માટે ધાર્મિકતા વધે તેવો દિવસ છે અને વિદેશના જો કોઈ કાર્ય હોય તો તેમાં પણ અનુકૂળતા રહેશે. એટલે દૂરના કોઈ કાર્ય કરવા હોય તો આપ કરી શકો છો. ખર્ચા કાબુ બહાર જાય તેવું બને, એટલે બજેટનું ખૂબ ધ્યાન રાખવું પડશે ને તો તમારા પર તણાવની વ્યવસ્થા છે, ધ્યાન રાખજો. એટલે એટલું સાચવવું પડશે. હવે વાત કરીએ મીન રાશિની જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો બિનજરૂરી રોકાણ ટાળવાના જરૂર છે. એટલે થોડુંક ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આજે ધ્યાન રાખજો. જીવન સાથે સાથે કોઈ પ્રકારે તણાવ પણ થઈ શકે, માટે એ બાજુ તમારે સંભાળવી પડશે. સારી વાત આજે એ છે કે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. ફોકસ તમારા કાર્ય પર આજે વધારે રાખજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. અસિતભાઈ આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું તો આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.